નમસ્કાર મિત્રો, આજે આપણે સંતુલન અચળાંકો છે એમની વચ્ચેનો સંબંધ, પણ સંતુલન અચળાંકના પ્રકાર કેટલા? તો સંતુલન અચળાંક એનું સૂત્ર કે ઇક્વિલિબ્રિયમના પ્રકાર, જે સાંદ્રતાના એકમ ઉપર આધાર રાખે છે. જો સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લિટર લો તો કે ઇક્વિલિબ્રિયમની જગ્યાએ કેસી લખવું જોઈએ. જો સાંદ્રતાનો એકમ આંશિક દબાણમાં લેવામાં આવે, એનો એકમ વાતાવરણ કે બહાર લેવામાં આવે તો કે ઇક્વિલિબ્રિયમની જગ્યાએ કેપી લખવાની પ્રથા છે. એ જ પ્રમાણે જો संतुलन समय प्रक्रियकों के निपजों ने सांद्रता मूल अंश में हो तो के इक्विलिब्रियम में स्थाने के x लखवानी प्रथा है. टूंक में सांद्रता ऊपर आधारित अचरांको, जो सांद्रता एक मोल प्रति लीटर जेने आपणे कहीशुं मोलारिटी में लेवामां आवे तो केसी लखीशुं. सांद्रतानो एकम वातावरण के बहार होय तो आपणे केपी लखीशुं. सांद्रतानो एकम मोल अंशमां होय तो आपणे kx लखवो જોઈએ. આમ सांद्रताना ત્રણ પ્રકાર છે. તેને આધારે સંતુલન અચળાંકના પણ ત્રણ પ્રકાર kc, kp અને kx. તો સૌપ્રથમ આપણે kp, kc અને kx વચ્ચેનો સંબંધ મેળવીએ. kp અને kx, kp અને kc વચ્ચેનો સૌપ્રથમ સંબંધ સ્થાપિત કરીશું. તો આપણે વ્યાપક સંતુલિત સમીકરણ લઈશું કે a ના a મોલ, b ના b મોલ વચ્ચે પ્રક્રિયા થઈ, c ના c મોલ અને d ના d મોલ પ્રાપ્ત થાય છે. મિત્રો, જે કેપિટલ અક્ષરમાં લખેલા છે પદાર્થો છે, જ્યારે સ્મોલ અક્ષરમાં લખેલા એ એની મોલ સંખ્યા છે. संतुलन अचळांकना नियम मुजब कोईपण समीकरणનો संतुलन अचळांक લખતા આવે કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, પરંતુ જે સહગુણકો છે મોલ આપણે સાંદ્રતાના ઘાતમાં લખવાની પ્રથા છે. દરેક જણને કોઈ પણ આપેલ સમીકરણનો સંતુલન અચળાંક લખતા આવડવું જોઈએ. નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા, જે મેં તમને અગાઉના લેક્ચરમાં પણ સમજાવ્યું. હવે સંતુલન સમય A, B, C અને D ની સાંદ્રતા મોલારિટી m અથવા તો મોલ પ્રતિ લિટરમાં અનુક્રમે A ની સાંદ્રતા આપણે Ca લઈએ, B ની સાંદ્રતા Cb મોલારિટી લઈએ, C ની સાંદ્રતા Cc મોલારિટી લઈએ અને D ની સાંદ્રતા Cd મોલારિટી લઈએ. તો પછી આ સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ ને સ્થાને શું લખવો જોઈએ? kc, kp કે kx. તો સાંદ્રતાનો એક મોલારિટી છે તો કે ઇક્વિલિબ્રિયમ ને સ્થાને kc લખવાનું પડે. kc લખવાની પ્રથા છે. તેથી આપણે kc બરાબર, હવે આની સાંદ્રતા કેટલી છે? cc. હવે સાંદ્રતા જ્યારે લખો ત્યારે આપણે કાટખૂણ્ય કૌંસ લખવાનો નહીં. દાખલા તરીકે મેં તમને સમજાવ્યું હતું પહેલા કે મિથેન જે છે એની સાંદ્રતા લખવી છે તો 4. આ રીતે કાટખૂણ્ય કૌંસમાં લખાય સાંદ્રતા CH4, પરંતુ એનું મૂલ્ય લખવું છે. ધારો કે CH4 ની સાંદ્રતા 5 મોલર છે તો પછી એની સાંદ્રતા આપણે લખાય 5. કાટખૂણ્ય કૌંસ ન કરાય, ત્યાં સાદો કૌંસ કરાય. જો તમે કાટખૂણ્ય કૌંસમાં લખો, આનો અર્થ શું થયો? મિથેનની સાંદ્રતા
તો પછી આનો અર્થ શું થાય? 5 ની સાંદ્રતા, જે અર્થઘટન ન કરી શકાય. આમ 5 ની સાંદ્રતા બોલાય, પણ 5 ની સાંદ્રતા આપણે લખી શકીએ નહીં. એની સાંદ્રતા નું જો કોઈ મૂલ્ય આપેલું હોય તે સાદા કૌંસમાં લખવાની પ્રથા ચાલી એ ન લખાય. એટલે આ બાબતની તમે એક નોંધ રાખજો. તો અહીંયા પણ પદાર્થ ની સાંદ્રતા કાટખૂણ્યા કૌંસમાં પણ સાંદ્રતાનું મૂલ્ય આપી દીધું છે. C ની સાંદ્રતા C છે, પરંતુ એની ઘાત કેટલી છે? C. D ની સાંદ્રતા છે CD, એની ઘાત કેટલી છે? D. ભાગાકારમાં E ની સાંદ્રતા કેટલી છે? તો CA, એનો A ઘાત. B ની સાંદ્રતા કેટલી છે? તો કે CB, તો એની B ઘાત. અને આપણે સમીકરણ નંબર 1 કહીએ. Kc આવી ગયું મિત્રો. હવે આપણે Kp લેવું હોય તો સાંદ્રતા શેમાં લેવી જોઈએ? તો પછી આપણે સાંદ્રતા વાતાવરણમાં જ લેવી જોઈએ. તો પછી આપણે લઈએ સંતુલન સમય. સંતુલન સમય A, B, C અને D ની સાંદ્રતા અનુક્રમે આપણે જેમાં લેવાની છે વાતાવરણમાં, તો A ની સાંદ્રતા આપણે Pa, B ની સાંદ્રતા માટેનો સંકેત Pb, C ની સાંદ્રતા માટેનો સંકેત Pc અને D ની સાંદ્રતા માટેનો સંકેત Pd. પરંતુ પાછળ કયો એકમ લખવો પડે? તો પાછળ કાં તો વાતાવરણ એકમ લખવો પડે કાં તો ભાગ લખવો પડે. તો Pd વાતાવરણ છે. ઓકે, તો સંતુલન સમયે ABCD ની સાંદ્રતા અનુક્રમે Pa, Pb, Pc, Pd વાતાવરણ છે. તો એ વખતે સંતુલન અચળાંક કયો લખવો જોઈએ? તે વખતે K ઇક્વિલિબ્રિયમ ના સ્થાને આપણે Kp લખવો જોઈએ. તો આના આધારે આપણે Kp લખી શકાય. તો આની જગ્યાએ Kp લખવાનું. હવે C ની સાંદ્રતા, તો અહીંયા C ની સાંદ્રતા આપણે કઈ આપી છે? P છે. કાટખૂણ્ય કૌંસ નહીં કરવાનું, કારણ કે સાંદ્રતાનું મૂલ્ય આપી દીધું છે, સાદો કૌંસ કરવાનું C. પછી D, તો કે D ની સાંદ્રતા અનુક્રમે લખી છે એટલે Pd ભાગાકારમાં. અહીંયા A ની સાંદ્રતા, હવે A ની સાંદ્રતા Pa, એની A ઘાત છે. B ની સાંદ્રતા Pb, એની. ટૂંકમાં આપણે કોઈ પણ વ્યાપક સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક લખતા આવડવું જોઈએ. એ સંતુલન અચળાંક લખવા માટે યાદ રાખો, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. પરંતુ જે પદાર્થોની આગળ લખેલા સહગુણક યાને મોલ એ સાંદ્રતાના ઘાતમાં લખવાની પ્રથા છે, જે મેં તમને અગાઉ પણ સમજાવ્યું છે. હવે આપણે કેસીનું સૂત્ર મેળવવું હોય તો આની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં લેવી પડે. એટલે અનુક્રમે આપણે CaCbCc મૂકી, જે આ CdEb પદાર્થમાં સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં મૂકી દીધી. આપણે કેપીનું સૂત્ર મેળવવું છે તો સંતુલન સમયે આપણને એ પદાર્થોની સાંદ્રતા વાતાવરણમાં લેવી પડે, જે અનુક્રમે Pa, Pb, Pc અને Pd વાતાવરણ છે. આમ C, D, A અને B પદાર્થોની સાંદ્રતા વાતાવરણમાં મૂકતા આપણને આ પરિણામ પ્રાપ્ત થાય. હવે આપણને ખબર છે મિત્રો કે આદર્શ વાયુ સમીકરણ Pv બરાબર nRT. મિત્રો Pv બરાબર nRT આદર્શ વાયુ સમીકરણ છે, અને આ આદર્શ વાયુ સમીકરણ બરાબર P આદર્શ વાયુ સમીકરણ ઉપરથી n/VRT, જ્યાં n/V એટલે મોલ ભાગાકારમાં લિટર. મોલ નીચે કર એટલે મોલ ભાગાકારમાં V કર.
અને કદ શેમાં લેવામાં આવે તો કે લીટરમાં લેવામાં આવે. આમ મોલ પ્રતિ લીટર એકમ બન્યું અને મોલ પ્રતિ લીટર એટલે સાંદ્રતાનો એકમ થયો એટલે સાંદ્રતા. સાંદ્રતા માટે C લઈએ છીએ N/V. આમ સાંદ્રતા C જે મોલ પ્રતિ લીટર છે મિત્રો એટલે એની જગ્યાએ મૂકી દઈશું P બરાબર CRP. P બરાબર CRP. ચાલો આમ આંશિક દબાણ વાતાવરણ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પ્રાપ્ત. હવે આપણે PA બરાબર શું લઈશું ધ્યાન આપો. PA બરાબર અહીં એ સંકેત મૂકો તો એનું આંશિક દબાણ તેની સાંદ્રતા ઉપર આધાર રાખશે CRP, કારણ કે R પણ અચળ છે અને સંતુલન સમયે તાપમાન પણ અચળ એટલે RT અચળ છે. તે જ પ્રમાણે આપણે લખી શકીએ PB બરાબર CBRT. તે જ પ્રમાણે PC બરાબર CCRT અને તે જ પ્રમાણે PD બરાબર CDRT. આવું આપણે લખી શકાય. આમ અહીંયા પદાર્થોના સંકેત મૂકી દીધા. એક પદાર્થ માટે, બી પદાર્થ માટે, સી પદાર્થ માટે અને ડી પદાર્થ માટે, અને એને પરિણામે આપણને આ પરિણામ પ્રાપ્ત થયું. અને સમીકરણ નંબર આપણે 2 કહીશું. કિંમતો સમીકરણ 1 માં મૂકતા. હવે આપણે 1 માં આ કિંમત મૂકી દઈશું. મારી ભૂલ થઈ. Kp છે તે 2 માં મૂકતા. આ 2 માં મૂકી દો તો શું આવશે? Pc ની કિંમત આવશે CCRP, પરંતુ તેની ઘાત C છે તે C. એ જ પ્રમાણે PD ની કિંમત આવશે CDRT/D. તે જ પ્રમાણે PA ની કિંમત આપણે મૂકી દઈએ તો CARTA. એ જ રીતે PB ની કિંમત મૂકી દઈએ CBRT/D. Kp બરાબર, હવે મિત્રો અહીંયા ઘાત નો આધાર RT એ સામાન્ય છે. દરેક પદમાં જે RT છે એ RT સામાન્ય છે. આમ RT આધાર સામાન્ય કાઢી શકાય મિત્રો. એટલે આપણે સાદુરૂપ આપીશું CC⁻C RT⁻C. ઘાતાંકના નિયમનો ઉપયોગ થાય છે. CD⁻C RT⁻D ભાગાકારમાં CA⁻A RT⁻A CB⁻B RT⁻B. આમ મેં સાદુરૂપ આપ્યું હતું. હવે ધ્યાન આપો. હવે RT વાળા પદો ભેગા કરીએ અને સાંદ્રતા C વાળા પદો ભેગા કરીએ એટલે Kp બરાબર CC⁻C CD⁻C RT⁻C અને RT⁻D. C અને D ભાગાકારમાં CA⁻A CB⁻B into RT⁻A RT⁻B. બરાબર સમજી લો મિત્રો. આ મેથેમેટિક્સ સ્વરૂપ જ છે. એનું સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ છીએ આપણે, એટલે સાદુરૂપ મેં આપ્યું. હવે મિત્રો આની જગ્યાએ ચોક્કસ કિંમત આવશે. એ કિંમત આવશે જો CC⁻C CD⁻D CA⁻CB. એટલે સમીકરણ 1 મુજબ આપણે આની જગ્યાએ શું મૂકી શકીએ? Kc મૂકી શકીએ.
અહીંયા આધાર સરખો છે અને આધાર સરખો છે, ગુણાકાર છે એટલે આધારનો સરવાળો થશે અને ભાગાકાર છે એટલે આધારની બાદબાકી થશે. બિલકુલ સરળ છે. કોઈ પણ વ્યાપક સમીકરણ તમે લો તો વ્યાપક સમીકરણને આધારે આપણે આ પ્રાપ્ત કરી શકીએ. કોઈ જાણીતું સમીકરણ પ્રક્રિયા પદ્ધતિ મુજબનું એમોનિયાનું વિઘટન પ્રક્રિયાનું જો સમીકરણ લો તો પણ આવડે, પરંતુ મિત્રો આ સરળ પદ્ધતિ છે એટલે મેં અહીંયા એનો આ પદ્ધતિ પ્રમાણે તમને સમજાવી છે. હવે ધ્યાન આપો, આ શું છે? તો આપણને વ્યાપક સમીકરણ આપેલું હતું. વ્યાપક સમીકરણ કયું વ્યાપક સમીકરણ હતું? તો A ના A મોલ, B ના B મોલ, C ના C મોલ અને D ના D મોલ. તમે સીધે સીધું સંતુલન સમીકરણ લખ્યા પછી સીધે સીધું આ રીતે લખો તો પણ સાચું. હવે ધ્યાન આપો, આ સમીકરણ ઉપરથી આપણે નક્કી કરી શકીએ कि Kp is equal to Kc RT raised to delta Mg. આમ Kp અને Kc વચ્ચેનો સંબંધ પ્રાપ્ત થયો. પણ ડેલ્ટા Mg બરાબર શું છે? ડેલ્ટા Mg બરાબર C plus D minus A plus B. C અને D સ્મોલ શું છે? C અને D સ્મોલ એ નિપજોના મોલ છે, તો આપણે લખીશું નિપજોના મોલ. તો A plus B શું છે? એ પ્રક્રિયકોના મોલ છે, માટે લખીશું પ્રક્રિયકોના મોલ. નિપજોના મોલ માટે N, મોલ માટે N, પણ નિપજો માટે લખીએ છીએ પ્રોડક્ટ P અને પ્રક્રિયકો માટે લખીએ છીએ રિએજન્ટ R. તો આવું પણ અર્થઘટન કરી શકાય મિત્રો. તો બરાબર સમજી લો. તો પહેલા Kc નું સૂત્ર સાબિત લખો, પછી Kp નું સૂત્ર લખો. Kp નું સૂત્ર લખ્યા પછી આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરવાથી દબાણ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પ્રાપ્ત થયું. દરેક ઘટકનું આંશિક દબાણ તે ઘટકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એટલે PaCRT, PbCRT, PcCRT, PdCRT ને લખ્યું. અને આ જે કિંમતો પ્રાપ્ત થઈ એ કિંમતો આપણે બીજા સમીકરણમાં મૂકી દો. બીજા સમીકરણમાં બધી કિંમતો મૂક્યો, ઘાતાંકના નિયમ મુજબ સાદુરૂપ આપ્યું અને સાદુરૂપ આપતા આપણને આ કિંમત પ્રાપ્ત થઈ. આ C અને D, A અને B એ પદાર્થના મોલ સંખ્યા બતાવે છે. આ નિપજોની મોલ સંખ્યા છે પ્રક્રિયકોની, અને એની જગ્યાએ ડેલ્ટા Mg સૂત્ર લખવાની પ્રથા છે, એટલે આપણે આ સૂત્ર મેળવ્યું. આમ Kp અને Kc વચ્ચેનો સંબંધ આ છે. હજુ પણ બીજી ચર્ચા કરી શકીએ આપણે કે એક Np બરાબર Nr, એટલે કે વાયુ નિપજોના મોલ અને વાયુ પ્રક્રિયકોના મોલ સમાન હોય તો આપણે શું કહી શકીએ? તો કે ડેલ્ટા Mg બરાબર 0. તો પછી આ બંને સમાન હોય તો ડેલ્ટા Mg બરાબર 0 થાય. ડેલ્ટા Mg બરાબર 0 અહીંયા મૂકી દો. તો Kp Kc RT ની શૂન્ય ઘાત, અહીંયા તમે શૂન્ય ઘાત મૂકો અને કોઈ પણ પદાર્થની શૂન્ય ઘાત 1 એટલે આની કિંમત 1 થશે, એટલે Kp બરાબર Kc કિંમત આપણને પ્રાપ્ત થશે. આમ Kp Kc RT raised to delta Mg, તેથી Kp બરાબર Kc પ્રાપ્ત થશે. હવે Np greater than Nr, Np greater than Nr એટલે આ મૂલ્ય વધુ, આ મૂલ્ય ઓછું, એટલે ડેલ્ટા Mg ધન આવશે. અને ડેલ્ટા Mg greater than 0, તો પછી અહીંયા ધન કિંમત આવશે, એટલે આ બેનો ગુણાકાર વધી જશે, એટલે Kp નું મૂલ્ય પણ વધી જાય, એટલે Kp
ગ્રેટર ધેન કેસી થશે. હવે ત્રીજો એનપી લેસ ધેન એનઆર. એનપી લેસ ધેન એનઆર આના કરતાનું મૂલ્ય વધી જાય માટે ઋણ મૂલ્ય આવે. ડેલ્ટા એનજી ની કિંમત લેસ ધેન 0. તો પછી શું થશે? આની કિંમત ઋણ આવશે એટલે એનો ગુણાકાર ઘટી જાય. એટલે ગુણાકાર ઘટે એટલે આપોઆપ કેપી નું મૂલ્ય ઘટી જાય. કેપી નું મૂલ્ય કોના કરતા ઘટી જાય? તો કેસી કરતા. મહત્વનું યાદ રાખો, બહુ સરળ છે. ઇઝ ઇક્વલ ટુ તો ઇઝ ઇક્વલ ટુ, ગ્રેટર ધેન તો ગ્રેટર ધેન, લેસ ધેન તો લેસ ધેન. આમ સરળતાથી યાદ રહે છે. આમ આપણે કોઈ પણ સમીકરણ આપેલું હોય તો કેપી કેસી વચ્ચેનો સંબંધ આપણે મેળવી શકીએ. દાખલા તરીકે ઉદાહરણ લઈએ. ઉદાહરણ, કોઈ પણ સમીકરણ તમે લઈ શકો, રાસાયણિક સમીકરણ, અને એની મદદથી તમે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પ્રાપ્ત કરી શકો. દાખલા તરીકે લઈએ એમોનિયા. એનું વિઘટન કરો તો N2 + 3H2. અહીંયા ગેસ મૂકી દો, અહીંયા પણ ગેસ, નાઇટ્રોજન એ 6p. આ સમીકરણ માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો સૌપ્રથમ આપણે NP શોધવા પડે. વાયુરૂપ નિપજોના મોલ શોધવા પડે. વાયુરૂપ નિપજો કઈ છે? તો કે બેના મોલ કયા? તો કે નાઇટ્રોજનનો 1 મોલ અને હાઇડ્રોજનના 3 તો 4. NR એટલે શું? R એટલે રિએજન્ટ. વાયુ નિપજોના મોલ. મારે ભૂલ થઈ. વાયુ પ્રક્રિયકોના મોલ. ઉતાવળમાં ભૂલ થઈ જાય છે મિત્રો. સરળ છે બધું. આ વાયુ પ્રક્રિયકો છે. કેટલા મોલ છે? તો પછી ડેલ્ટા Mg is equal to Np minus Nr. Np minus Nr. P કેટલા છે? તો કે 4. પ્રક્રિયા Nr કેટલા છે? P is equal to D, greater than 0. અને તેથી કહી શકાય કે Kp greater than Kc. આમ આપણને આ સૂત્ર પ્રાપ્ત થાય. Kp greater than Kc. હવે એ જ સમીકરણ આપણે બીજી રીતે લખીએ તો એબર પદ્ધતિથી લખીએ. એબર પદ્ધતિ N2 + 3H2 તો 2 મોલ એમોનિયા પ્રાપ્ત થાય. આ ગેસ થયો, આ પણ વાયુ થયો, આ પણ વાયુ થયો. મિત્રો બંનેનો જવાબ એક નહીં આવે કે બંનેમાં પ્રક્રિયકો ભિન્ન છે, નિપજો પણ ભિન્ન છે. તેથી બંનેના જવાબ સરખા નહીં આવે. આ એમોનિયાના વિઘટન પ્રક્રિયા છે. જ્યારે એબર વિધિથી, એબર પદ્ધતિથી એમોનિયાની બનાવટનું સમીકરણ છે. હવે અહીંયા NP એટલે શું? તો વાયુરૂપ નિપજોના મોલ. તો વાયુરૂપ નિપજોના મોલ કેટલા છે? તો કે 2 છે. NR એટલે શું? વાયુ પ્રક્રિયકોના મોલ કેટલા છે? અહીંયા વાયુ પ્રક્રિયકોના મોલ. આ પ્રક્રિયકો છે. આ નિપજો છે. નિપજોના 2 મોલ છે. પ્રક્રિયકોના મોલ 1 + 3 = 4. તેથી ડેલ્ટા Mg = Np minus Nr. Np કેટલા છે? 2. Nr કેટલા છે? 4. એટલે -2 લેસ ધેન 0. અને તેથી Kp લેસ ધેન Kc. આ પરિણામ આપણને પ્રાપ્ત થાય. સમીકરણ એકબીજાથી વિરુદ્ધ છે માટે પરિણામ પણ આપણને એકબીજાથી વિરુદ્ધ આપણને પ્રાપ્ત થશે. હવે બીજું પણ લઈ શકીએ મિત્રો. N2 ગેસ
O2 ગેસ ઇઝ ઇક્વલ ટુ 2NO ગેસ. આ સમીકરણ માટે Kp અને Kc નું સૂત્ર મેળવો. તો પછી આપણે સૌપ્રથમ Np લેવાના. Np એટલે વાયુરૂપ નિપજોના મોલ. આ નિપજોના મોલ કેટલા છે? તો કે 2. Nr એટલે પ્રક્રિયકોના મોલ. પ્રક્રિયકોના મોલ કેટલા છે? આ 1 અને 1 એટલે 2. डेल्टा Ng बराबर શું? તો કે Np Nr. આ પણ 2 છે, આ પણ 2 છે, ઇઝ ઇક્વલ ટુ 0. તેથી પરિણામ શું આવશે? Kp ઇઝ ઇક્વલ ટુ Kc. તો Kp ઇઝ ઇક્વલ ટુ Kc મિત્રો, આ પરિણામ આપણને પ્રાપ્ત થાય. હવે ઘણા બધા સમીકરણો આપણે પ્રાપ્ત કરી શકીએ અને એમાંથી આપણને Kp Kc ના ઘણા બધા પરિણામો આપણે પ્રાપ્ત થાય. લઈએ આપણે કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ, એનું વિઘટન કરવામાં આવે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ. હવે આ પ્રક્રિયા માટે Kp Kc નું સૂત્ર મેળવવું છે. તો પહેલા તો Np એટલે વાયુરૂપ નિપજોના મોલ. અહીંયા વાયુરૂપ નિપજોના મોલ કેટલા? તો ઘન પદાર્થ છે એટલે એની મોલ સંખ્યા ધ્યાનમાં લેવાની નહીં. વાયુરૂપ નિપજ છે તો CO2 તો મોલ આવશે 1. Nr એટલે શું? વાયુ પ્રક્રિયકોના મોલ. અને વાયુ પ્રક્રિયકોના મોલ, અહીંયા પ્રક્રિયકોમાં કોઈ વાયુ સ્વરૂપ નથી અને વાયુ સ્વરૂપ નહીં હોવાથી તેની મોલ સંખ્યા આપણે શૂન્ય લેવી પડી. ડેલ્ટા Ng બરાબર Np Nr 1 0 એટલે ઇક્વલ ટુ 1 ઇઝ ગ્રેટર ધેન 0. તેથી આ સમીકરણ માટે Kp અને Kc નો સંબંધ Kp ગ્રેટર ધેન Kc આવશે. એટલે મિત્રો કોઈ પણ સમીકરણ માટે તમે Kp અને Kc વચ્ચેનો સંબંધ સરળતાથી પ્રાપ્ત કરી શકો અને આ MCQ અવશ્ય પૂછાય જ છે. એ વખતે તમારે નિપજોના મોલ કેટલા અને પ્રક્રિયકોના મોલ કેટલા પણ ધ્યાનમાં રાખવા માટે વાયુરૂપ અવસ્થાના જ મોલ ધ્યાનમાં લેવાના. આ વાયુરૂપ અવસ્થા છે માટેના દરેક મોલ ધ્યાનમાં લીધા. અહીંયા નિપજોમાં આ વાયુરૂપ અવસ્થા નથી માટેના મોલ ધ્યાનમાં ન લીધા, અનાજ મોલ ધ્યાનમાં લીધા. એ જ પ્રકારે પ્રક્રિયકો પણ ઘન પદાર્થ છે માટેના મોલ ધ્યાનમાં ન લીધા. પ્રક્રિયકો બાજુ વાયુરૂપ મોલની સંખ્યા શૂન્ય છે માટે Kp ગ્રેટર ધેન Kc. ઓકે મિત્રો, તો આ રીતે આપણે સરળતાથી Kp Kc વચ્ચેનો સંબંધ મેળવ્યો અને કોઈ પણ સમીકરણ માટે MCQ માં Kp Kc વચ્ચેનો સંબંધ કયો તમને 4 વિકલ્પ આપ્યા હોય એ 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કયો એ તમે સરળતાથી નક્કી કરી શકો છો. ઓકે મિત્રો, તો તમે તૈયાર કરજો અને બીજી કે પાટિયા ઉપર જેટલી નોંધ થાય એ જ નોંધ તમે ઉતારજો, જે તમારી સારામાં સારી નોટ બનશે અને એમાંથી જ તમને જાહેર પરીક્ષામાં મોટા પ્રશ્નો કે ટૂંકા પ્રશ્નો કે MCQ પ્રકારના પ્રશ્નો કે દાખલા પૂછાય. એટલે પાટિયા ઉપર જેટલી નોંધ થાય એટલી નોંધ તમે તમારી નોટબુકમાં અવશ્ય રીતે કરજો. ઓકે, ધન્યવાદ.